हेलो दोस्तों, वेलकम टू ट्रांजिशन क्लासेस। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં હશો, મસ્ત છો। હવે GSECL ની જુનિયર એન્જિનિયર અને PA1 ની એક્ઝામ 24 અને 25 તારીખના લેવાની છે। તો ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ આવતા હતા કે સર કયા કયા ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના છે, ઓરિજિનલમાં શું છે, ઝેરોક્સમાં શું લઈ જવાનું છે। તો એના વિશે આપણે આ વિડિયોની અંદર ચર્ચા કરીએ। શાંતિથી તમારે આ વિડિયો જોવાનો છે। જે કાંઈ પણ હું માહિતી આપું છું એને પ્રોપર તમે ફોલો કરશો એટલે તમારી એક્ઝામિનેશન પ્રોપર કંડક્ટ થઈ જશે, બરાબર। સૌથી મહત્વની વસ્તુ તો જે લોકો અનુભવી વિદ્યાર્થી મિત્ર છે, મતલબ કે જેને પહેલેથી 2-3 પરીક્ષાઓ આપેલી હોય તો એમને આ બધી પ્રોસિજર વિશે ખબર હશે, એટલે એ લોકો વિડિયોને સ્કીપ કરી શકે છે। પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્ર એવા છે કે જે પહેલી વખત પરીક્ષાઓ આપે છે તો એને ઘણી બધા પ્રોસિજરની આઈડિયા નથી હોતું, તો એમના માટે આ વિડિયો છે। તો એ લોકો ખાસ 5-7 મિનિટનો જે આ વિડિયો છે પૂરો છેલ્લે સુધી જોવે એટલે તમને બધું આઈડિયા આવી જશે, બરાબર। સૌથી મહત્વની વસ્તુ ડોક્યુમેન્ટ કયા કયા લઈ જવાના છે તમારે। તો પહેલા નંબરની વસ્તુ છે તમારું એડમિટ કાર્ડ તમે ડાઉનલોડ કરી લીધું હશે, બરાબર। વેબસાઇટમાંથી હજી ન કર્યું હોય તો મેં વિડિયો બનાવ્યો છે, વિડિયો જોઈ અને એના પ્રમાણે તમે તમારું એડમિટ કાર્ડ તમે ડાઉનલોડ કરી લો। એની 2 કોપી કરાવવાની છે, બરાબર। ખાસ ધ્યાન દેજો, 2 કોપી શું કામ? આપણી પાસે એક એક્સ્ટ્રા હોય તો વાંધો ન આવે, પરીક્ષા સમય અત્યારે વરસાદનો માહોલ છે, કંઈ પ્રોબ્લેમ થઈ જાય, બરાબર। તો એટલીસ્ટ આપણી પાસે 1 કે 2 કોપી કરેલી હોવી જોઈએ, ઓકે। પેલા પર પેજની કરાવો તો પણ ચાલશે, પાછળનું જે ઇન્સ્ટ્રક્શન છે એની ન કરાવો તો ચાલશે, બરાબર। પણ મેઇન જે પેજ આપણું એડમિટ કાર્ડ છે જેમાં આપણે સિગ્નેચર કરવાની છે, બરાબર, ફોટો ચોંટાડવાનો છે, એ આપણી પાસે 2 કોપી હોવી જોઈએ, ડન। 2 કોપી કરાવવાની છે। બ્લેક એન્ડ વ્હાઇટ કરાવશો તો પણ ચાલશે, કલર કરાવો તો પણ ચાલશે। મેઇન જનરલી બ્લેક એન્ડ વ્હાઇટ ની જરૂર છે, કલરની કઈ જરૂર નથી, પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને હોય કે ભાઈ મારે કલર કરાવીને જવું તો કલર કોપી તમે કરાવીને જઈ શકો છો। એટલે એડમિટ કાર્ડની 2 કોપી તમારે ખાસ કરાવી લેવાની છે। ત્યાર પછી 2 પાસપોર્ટ સાઇઝ ફોટો, જે ફોટો તમે ફોર્મ ભરતી વખતે તમે અપલોડ કરેલો છે એ જ 2 પાસપોર્ટ સાઇઝ ફોટો તમારી પાસે હોવા જોઈએ। હવે ફોટો તમારા એડમિટ કાર્ડની અંદર બાજુમાં તમારો ફોટો હશે, એની બાજુમાં જ એક જગ્યા ખાલી હશે, એના ઉપર તમારે ચોંટાડવાનો છે। ઘરેથી ચોંટાડીને જાવ તોય કઈ વાંધો નહીં, ત્યાં જઈને ચોંટાડો કોઈ કઈ વાંધો નહીં, બરાબર। એટલે તમારી અનુકૂળતા પ્રમાણે, પણ તમારે સાથે 2-3 ફોટો લઈ જવાના છે। અહીંયા મેં 2 લખ્યા છે, બરાબર, પણ ઇન કેસ કઈ પ્રોબ્લેમ આવે તો આપણી પાસે 2-3 ફોટો પડ્યા હોય અને આપણા જ ફોટો છે તો આપણે લઈ જવામાં કઈ વજન એટલો બધો લાગતો નથી, આરામથી 2-3 ફોટો તમારે સાથે લઈ જવાના છે। તો કે જે તમે અપલોડ કર્યો છે એ જ ફોટો, બરાબર। એટલે 2 પાસપોર્ટ સાઇઝ ફોટો તમારે લઈ જવાના છે। સૌથી મહત્વની વસ્તુ તમારું આઈડી પ્રૂફ। હવે આઈડી પ્રૂફ ખાસ ધ્યાન દેજો, ઓરિજિનલ લઈ જવાનું છે, બરાબર। આઈડી પ્રૂફ જે છે એ ઓરિજિનલ લઈ જવાનું છે, ડન। હવે આની અંદર તમે જુઓ તો કે પાન કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ, વોટર આઈડી અને આધાર કાર્ડ, આમાંથી કોઈ પણ એક આઈડી પ્રૂફ તમારે લઈ જવાનું છે। આ બધું નથી લઈ જવાનું। તમારી પાસે પાન કાર્ડ હોય તો ઓરિજિનલ પાન કાર્ડ તમારે લઈ જવાનું છે, બરાબર। પણ એવું આઈડી પ્રૂફ લઈ જાજો કે જેમાં તમારો ફોટો પ્રોપર આવતો હોય, એટલે તમને ઇશ્યુ ન આવે, બરાબર। ઘણી વખત એવું હોય કે ભાઈ નામ મિસમેચ થતા હોય, એવા પ્રશ્ન આવતા હોય, તો જેમાં નામ પ્રોપર હોય, બરાબર, તમે જે એડમિટ કાર્ડમાં તમારું નામ ને આમાં નામ પ્રોપર હોય, આ નામ આગળ પાછળ હોય તો કઈ વાંધો નહીં। જેમ કે મારું નામ છે રાહુલ સોંદરવા, બરાબર, તો બની શકે પાન કાર્ડમાં રાહુલ સોંદરવા લખેલું હોય અને આપણે જે એડમિટ કાર્ડમાં સોંદરવા રાહુલ લખેલું તો એ આગળ પાછળમાં કઈ પ્રશ્ન નથી, પણ સ્પેલિંગ મિસ્ટેક ને એવું બધું કઈ ન હોય તો એવા તમારે આઈડી પ્રૂફ લઈ જવાના છે, ડન। પાન કાર્ડ લઈ જવાનું છે, પાન કાર્ડ હોય તો પાન કાર્ડ, પાસપોર્ટ હોય તો પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ હોય તો ડ્રાઇવિંગ લાયસન્સ, વોટર આઈડી અથવા આધાર કાર્ડ, આમાંથી કોઈ પણ એક। હું તમને સલાહ આપું છું કે 2 આઈડી પ્રૂફ લઈ જાજો, બરાબર। એટલે 2 આઈડી પ્રૂફ આપણે લઈ જઈએ તો એક એક્સ્ટ્રા હોય તો આપણને વાંધો ના આવે, ડન। બીજા નંબરની વસ્તુ, જેનો ફોટો પ્રોપર હોય એ પ્રમાણે અને એની એક ઝેરોક્સ કોપી લઈને રાખજો, બરાબર। જરૂર નથી પડતી પણ આપણે એક્સ્ટ્રા, જો પાન કાર્ડ હું લઈને જાઉં છું તો પાન કાર્ડની એક ઝેરોક્સ આપણા બેગમાં પડેલી હોવી જોઈએ। ઇન કેસ કોઈ ઇમરજન્સી કન્ડિશનમાં કદાચ માંગી લે તો આપણી પાસે હોય તો આપણે ત્યારે આપણે હેરાન ન થવું પડે, બરાબર। એટલે એક કોપી તમારે લઈ જવાની થશે, ઝેરોક્સ કોપી તમારે પાન કાર્ડની લઈ જાજો, અથવા જે કાંઈ પણ આઈડી પ્રૂફ તમે લઈ જાઓ છો એની, બરાબર। એટલે આટલી વસ્તુ તમારે કેરી કરવાની છે। પહેલા નંબરનું તમારું એડમિટ કાર્ડ, ઓકે। બીજા નંબરનું તમારા પાસપોર્ટ સાઇઝ ફોટો, એટલે એ તમારે ચોંટાડવાનો થશે। ત્રીજા નંબરનું તમારું આઈડી પ્રૂફ ઓરિજિનલ અને એક ઝેરોક્સ તમે સાથે રાખજો, ત્યાં તમારે દેવાની નથી પણ બેગમાં પડેલી હોવી જોઈએ। હવે એના પછી સૌથી મહત્વની વસ્તુ, તમારું એડમિટ કાર્ડ ભાઈ સાચવીને રાખવાનું છે। ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવું કરશે કે ભાઈ જેવું પેપર દઈને બહાર નીકળશે ને આમ કચરા પેટીમાં પેપર છે ને આપણું જે એડમિટ કાર્ડ છે એ ફેંકી દેશે। એ નથી કરવાનું, કારણ કે તમે જ્યારે પ્રોસિજરમાં મતલબ કે અંદર જાવ છો એટલે તમારું સિક્યોરિટી વેરીફાઈ કરીને એ લોકો સિક્કો મારશે, એ ચેક કરશે, બરાબર, તમારું નામ ને બધું પ્રોપર ચેક કરશે, અને એ ઉપરાંત તમે બાયોમેટ્રિક કરશો, બરાબર। એટલે પ્રોસિજરની અંદર શું થશે, તમારે બાયોમેટ્રિક કરવાનું થશે ત્યાં, અને તમારો ફોટો પાડશે, એટલે ત્યાં તમારું સિસ્ટમ એટલે કે જે પીસી ઉપર તમે બેસો છો એ પીસી નો નંબર એની ઉપર લખશે, બરાબર। જે સમયે તમે નોકરીએ લાગશો એટલે ટિયર 1 અને ટિયર 2 આ બંનેનું એડમિટ કાર્ડ તમારે જમા કરાવવું જોશે।
ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ભૂતકાળની અંદર આવી રીતના એડમિટ કાર્ડ ફેંકી દીધા છે, ખોઈ નાખ્યા છે, પછી રોતા રોતા ઇમોજી વાળા મને મેસેજ કરે કે સર મારું એડમિટ કાર્ડ ખોવાઈ ગયું, હવે હું શું કરું? તો હું એને એ જ કહું કે હવે હું શું કરી શકું? મેં તો વિડીયો બનાવ્યો હતો અને એમાં હર વખતે હું કહું છું કે ભાઈ એડમિટ કાર્ડ સાચવીને રાખવાનું છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન ની અંદર એડમિટ કાર્ડ માંગશે એટલે આ ફેંકી નથી દેવાનું. અહીંયા લાલ કલરના બોલપેનથી લખેલું છે, બરાબર. એટલે ટિયર 1 ટિયર 2 બંનેના એડમિટ કાર્ડ સાચવીને રાખવાના છે, કારણ કે એમાં એ લોકોએ જે સિસ્ટમ નંબર લખેલો હોય, બરાબર, તમારે જે પીસી માં બેસવાનો છે એ સિસ્ટમનો નંબર લખેલો છે, સિક્યોરિટી વેરીફાઈ અથવા ચેક ઓકે જે એ લોકોએ સિક્કો રાખેલો એ સિક્કો મારેલો હશે તો જ તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં તમે વેલિડ ગણાશો, બરાબર. એટલે સૌથી મહત્વની વસ્તુ છે. તે પછી બીજા નંબરની વસ્તુ કેલ્ક્યુલેટર નથી લઈ જવાનું. કેલ્ક્યુલેટર આ એક્ઝામની અંદર એલાઉ નથી. આપણે અહીંયા ગણતરી કરવાની છે, બધી મોઢે જ ગણતરી કરવાની છે. ક્લિયર? બેઝિક મેથ્સ છે, બેઝિક મેથેમેટિક્સ, એટલે આપણે ઈઝીલી આપણે ગણતરી કરી શકીએ એવા જ ક્વેશ્ચન પૂછવાના છે, એટલે આમાં કેલ્ક્યુલેટર એલાઉ હોતા નથી. ઓકે. પછીની વસ્તુ ગેટ ક્લોઝિંગ પહેલા પહોંચી જવાનું છે. જે તમારો સમય આપ્યો છે, બરાબર, એ સમય પહેલા તમારે પહોંચી, ગેટ ક્લોઝિંગ ટાઈમ તમારા એડમિટ કાર્ડમાં લખેલો છે એની પહેલા તમારે પહોંચી જવાનું. કારણ કે મેં તમને જે કીધું એ પ્રમાણે તમારે સૌથી પહેલા તમારે ત્યાં જાશો એટલે તમારું એડમિટ કાર્ડ જોશે, તમારું પાન કાર્ડ અથવા કોઈ પણ તમે જે વેરિફિકેશન તમે આઈડી પ્રૂફ આપો છો એમાં નામ ચેક કરશે, તે પછી એમાં સિક્યોરિટી વેરીફાઈ નો સિક્કો લગાડશે. આગળ તમે જાશો એટલે તમારો ફોટો પાડશે, બરાબર, તમારું આપણો થંબ લેશે એટલે કે આપણું શું કહેવાય કે વેરિફિકેશન કરશે, બરાબર, અને તે પછી તમને સિસ્ટમ આપશે, બરાબર. તો એ જે પ્રોસીજર થતા 5 થી 10 મિનિટ જેવો સમય લાગે. એટલે ગેટ ક્લોઝિંગ નો ટાઈમ હોય એની પહેલા પહોંચવાનું છે. ગેટ ક્લોઝ થઈ ગયા પછી તમે જાશો તો તમને પ્રોબ્લેમ ઈ લોકો એલાઉ કરશે નહીં, બરાબર. ત્યાર પછી પેન તમારે લઈ જવાની છે, બ્લુ અથવા બ્લેક, એના સિવાય બીજું કાંઈ લઈ જવાનું નથી. સૌથી મહત્વની વસ્તુ, બરાબર, બેઝિક એક તમારે પેન લઈ જવાની છે. અને અહીંયા મેં તમને જેટલું કીધું ને બ્લુ કલર અથવા બ્લેક કલરની કોઈ પણ એક પેન, અમુક સેન્ટર એવા છે કે ઈ લોકો પેન પણ ઈ લોકો પ્રોવાઈડ કરશે, રફ પેજ ઈ લોકો જ પ્રોવાઈડ કરશે, તો આપણે કઈ ચિંતા નથી. આપણી બોલ પેન છે આપણા બેગમાં બહાર રાખી દેવાની છે. ઓકે. મોબાઈલ ફોન્સ ને એવું કોઈ પણ ડિજિટલ ઘડિયાળ પહેરેલી હોય, સાદી ઘડિયાળ, એના લોકો કાંઈ પણ ઈ લોકો એલાઉ કરશે નહીં, બરાબર. બૂટ પણ તમારે બહાર ઉતારીને જવાના છે, એટલે સેન્ડલ પહેરીને જાજો, નોર્મલ કપડાં પહેરીને જાજો, નવા કપડાં પહેરીને જવાની જરૂર નથી. આપણે ત્યાં એક્ઝામ દેવા જાય છીએ, સ્ટાઇલ મારવા જતા નથી, એટલે તમને કમ્ફર્ટેબલ હોય, કારણ કે જનરલી 2 કલાકનું પેપર છે, પણ તમારી પ્રોસીજર છે 2.5 થી પોણા 3 કલાકની હશે, કારણ કે તમારે એની પહેલા આજે પ્રોસીજર ફોલો કરવા માટે વહેલા અંદર જવું પડશે. તો તમે 2.5 થી 3 કલાક કમ્ફર્ટેબલી બેસી શકો, બરાબર. ત્યાં કદાચ એસી હોઈ પણ શકે ને ન પણ હોઈ શકે, તો તમે કમ્ફર્ટેબલી તમે ત્યાં બેસી શકો એવા કપડા, છોકરો હોય કે છોકરી હોય, તમે કમ્ફર્ટેબલી બેસી શકો, તમે તમારું પૂરેપૂરું ફોકસ તમારા એક્ઝામ પેપર ઉપર કરી શકો એવા કપડા પહેરવાના છે, બરાબર. એટલે પાછું કહું છું, આપણે અહીંયા સ્ટાઇલ મારવા નથી જતા, આપણે પેપર દેવા જઈએ છીએ, નોર્મલ આપણે જે કમ્ફર્ટેબલ હોય એવા કપડા પહેરીને જવાનું છે, બરાબર. બૂટ પહેરીને જવાની જરૂર નથી, કારણ કે બૂટ ને મોજાની બધી અહીંયા બહાર કાઢાવી દેશે, એટલે જનરલી ચંપલ સેન્ડલ પહેરીને જાવ તો હાલશે. ક્લિયર? આટલી વસ્તુ ખાસ ધ્યાન દેવાની છે. ત્યાં જઈને કોઈ પણ ભાઈબંધ આરે બારે કેટલું વાંચ્યું શું વાંચ્યું એવું બધું નથી કરવાનું. આપણે પૂરેપૂરી એનર્જી બચાવવાની છે, પેપરમાં ઉતારવાની છે, તો બને એટલું મૌન રહેવાનું છે, બરાબર. સવારનો ટાઈમ હોય તો લાઈટ નાસ્તો કરો તો ચાલશે, બાકી ન કરો તો પણ ચાલશે. સવારના પોરમાં તમારે 9 થી 11 નું જે લોકોનું પેપર છે, બપોરનું પેપર છે, તો એ લોકોએ ખાસ ધ્યાન દેવાનું છે. બપોરે હેવી જમવાનું નથી, નકર નીંદર આવશે, પેપર ઉપર ફોકસ નહીં થાય, બરાબર. આ વસ્તુ તમારે ખાસ ધ્યાન દેવાની છે. બેઝિક નાની નાની વસ્તુઓ છે જે હું તમને કહું છું, જે પરીક્ષા ઉપર તમારા પરફોર્મન્સ ઉપર અસર કરી શકે છે, બરાબર. એટલે બપોરનો ટાઈમ જે લોકોને છે એ લોકોએ ભાઈ હેવી જમવાનું નથી. સવારનું હોય તો લાઈટ નાસ્તો કરજો, જેથી પ્રોબ્લેમ પરીક્ષાના સમયે ન આવે. બપોરના ટાઈમે બની શકે નીંદર આવવાનું ચાલુ થઈ જાય તો તમે હેરાન થઈ જશો. એના માટે પરીક્ષા દેવા તમે જાઓ એની પહેલા તમે 5 કે 10 રૂપિયા 5 સ્ટાર કે ડેરી મિલ્ક એવી કોઈ પણ ચોકલેટ ખાઈને જાજો, જેને લીધે તમારે પ્રોબ્લેમ ન આવે, નીંદર આવવાનો પ્રશ્ન ન રહીને. એ ઉપરાંત અડધી કલાક પછી મગજને ગ્લુકોઝ મળવાનું ચાલુ થાય, તો આપણે થોડી જે પ્રોબ્લેમ આવે એ પ્રોબ્લેમ ન આવે, બરાબર. આટલી વસ્તુઓ તમારે ખાસ ધ્યાન દેવાની છે પરીક્ષા પહેલા અને પરીક્ષા વખતે. પરીક્ષામાં એકદમ શાંતિ રાખવાની છે, કોઈ આજુબાજુ વાળાને બોલાવવાનું નથી, આપણું ફોકસ આપણા પેપર ઉપર દેવાનું છે, કારણ કે અહીંથી જ આપણી જિંદગી બનવાની છે, બરાબર. આજુબાજુ વાળાને કેટલું આવડે છે શું છે કેવું જ્ઞાન અંતે એવું બધું કંઈ કરવાનું જરૂર નથી. શાંતિથી આપણે બેસવાનું છે, આપણને સિસ્ટમ એલોટ કરી એટલે શાંતિથી બેસવાનું, ભગવાનનું નામ લેવાનું, અથવા જે કંઈ પણ આપણે વાંચીને આવ્યા એ બધું યાદ કરવાનું. આજનો દિવસ મારો બેસ્ટ રહેશે, બરાબર. આજનું મારું સૌથી સારામાં સારું પરફોર્મન્સ આપવાનું, મનમાં એવું વિચારવાનું, બરાબર. આટલું ખાસ ધ્યાન દેવાનું છે. પાછું ઓકે ફ્રેન્ડ્સ, તો જેટલું સમજાયું એટલું પ્રોપર તમે વ્યવસ્થિત રીતે ફોલો કરશો તો તમને ક્યાંય પ્રોબ્લેમ આવશે નહીં, બરાબર. બાકી કંઈ પણ ક્વેશ્ચન તમે કમેન્ટ કરી શકો છો અથવા પર્સનલમાં મેસેજ કરજો, હું આન્સર આપીશ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.